સુરત રેલવે સ્ટેશન પર આજે એક યુવક ટ્રેન પર ચડી જતા ભારે હંગામો સર્જાયો હતો. યુવક ટ્રેન પર ચડીને બચાવ જનાર ઇલેક્ટ્રિક વાયર પકડી લેવાનું કહેતો હતો અને પકડવાનો પ્રયાસ પણ કરતો હતો. યુવકને લોકો અને આરપીએફ દ્વારા 45 મિનિટની ભારે જહેમતે નીચે ઉતારવામાં આવ્યા હતા. યુવક માનસિક બીમાર હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે, જ્યારે આ હંગામાના પગલે 7 ટ્રેન મોડી પડી હતી. બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પહોંચી ત્યારે 9:18 કલાકે આ યુવક ટ્રેનના એન્જિન પર ચડી ગયો હતો. આ અંગેની જાણ થતાં જ પહેલા 9:23 કલાકે ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ આરપીએફ અને લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે ભારે જહેમત બાદ આરપીએફ જવાન અને લોકો બંને મળીને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરપીએફ જવાનો અને લોકો યુવક સુધી પહોંચતા જ યુવક ઇલેક્ટ્રિક વાયર પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે વીજ સપ્લાય બંધ હોવાથી યુવકને કંઈક થયું ન હતું. એ દરમિયાન 45 મિનિટને જઈ આરપીએફ અને લોકો દ્વારા યુવકને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. યુવક માનસિક બીમાર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જો કે યુવકને આરપીએફ દ્વારા લઈ જવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.